રસ્તાને રેસિંગ ટ્રેક સમજે છે। ગાંધીના ગુજરાતમાં નશામાં ચોર નબીરાઓ રોલા પાડવા બેફામ સ્પીડે ઓડી ચલાવી લોકોને કચડી નાખે। પોતાના બાપનો રોડ હોય તેમ રિપલ પંચાલે લોકોને ઉડાવે। હદે રિપલ પંચાલ જેવા નબીરાઓની તો છે જ, પણ હદ પુરુષની પણ છે। કાયદો અને નિયમો એ સામાન્ય લોકો માટે જ છે। અમે તો પૈસાવાળા બાપના ઓલાદ છીએ, એટલે અમને જરા પણ ડર નથી। પૈસા આપી હવે છૂટી જઈશું। વિસ્મય શાહ તથ્યકાંડના હવે આ રિપલ 3 દિવસ જબરબંધીને છોડવામાં નહીં આવે, આ સ્ટેટમેન્ટ આપવામાં આવે અને 3 મહિના પછી આ જ નબીરાઓ ખુલ્લેઆમ ફરતા હોય। પોલીસ માટે આ નબીરાઓ પડકાર છે, કારણ કે પૈસા આપી અમે છૂટી જઈશું એ નબીરાઓની માનસિકતા છે। આટલા કાંડ થઈ ગયા, લોકોના જીવ ગયા છે। આ નબીરાઓ સામે કાર્યવાહી શું થઈ? સામાન્ય માણસ કોઈ નિયમ તોડે છે તો પોલીસ તેની પાછળ પડી જાય છે અને આ નબીરાઓ છાકતા થઈ ફરે। પોલીસ તમાશો જોઈ લે અને મલાઈ ખાઈ લે, એટલે સળો એ સિસ્ટમમાં જ છે। અમદાવાદમાં ધોળા દિવસે નશેરી નબીરાનો આતંક જુઓ। વાહનોના અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચે, નશામાં ચૂંટે, સ્પ્રે છાંટે, રીલ બનાવી રોલા પાડવાનો શોખીન આવા નબીરાઓ છે। અગાઉ પણ 2 વખત આ રિપલ અકસ્માત કરી ચૂક્યો છે, નશામાં પકડાયો છે। શા માટે ત્યારે કાર્યવાહી ન થઈ? ધન કુબેરોના છાકતા સંતાનોની માનસિકતા જુઓ। પોલીસ સામે કહે છે કે 2 જણાને વાગ્યું છે તો શું થયું? લોકોના જીવની પરવા આવા નબીરાઓને નથી। હદ ત્યાં થાય કે નશેડી નબીરાઓના કારસ્તાન બાદ તેની પત્ની લૂલો બચાવ કરવા આવી જાય। તેમ છતાં કાનન પંચાલ એવું બોલે કે રિપલે નશો નહોતો કર્યો। રિપલ માનસિક બીમાર છે। શું હતી મોંઘી કાજલ નામના રિપલે માનસિક બીમાર? પોલીસ હવે અસામાજિક તત્વોની સરભરા કરે તે જરૂરી છે, નહીં કે તમાશો જુએ। અને આવા જ નબીરાઓને લઈ તમારો શું મત છે? શું તેમની સામે સજા થવી જોઈએ, કડક પગલાં લેવા જોઈએ? કમેન્ટ સેક્શનમાં જણાવો।